નમસ્કાર મિત્રો, તમે આજે સમાચારમાં જોતા હશો કે જામનગર અને કચ્છમાં કમોસમી વરસાદે ભૂકા બોલાવ્યા। હવે ગુજરાતના દરેક લોકોમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આગામી સમયમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। क्या क्या विस्तारों लोकोए सावधान रहવું જરૂરી છે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું। તો મિત્રો, તમને એક વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના દરેક હવામાન સમાચાર અને આજે હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે તે અંગેની વાત કરીશું। તો મિત્રો, આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, આજે સવારે અને બપોરના સમયે જામનગર જિલ્લામાં અને કચ્છના આજુબાજુના વિસ્તારોમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે। હાલ મિત્રો, ગુજરાતની બાજુમાં એક ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે, જેના કારણે આગામી એક અઠવાડિયા સુધી માવઠાનું સંકટ જોવા મળશે। આજે મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના દરિયા નજીકના વિસ્તારોમાં આજે રાત્રિ સુધીમાં માવઠું પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો, ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ભારે ગરમી જોવા મળી રહી છે। મિત્રો, હાલ ગુજરાતનું વાતાવરણ ડામાડોળ જોવા મળી રહ્યું છે, કારણ કે સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુના કારણે હાલ મિત્રો માવઠું પડી રહ્યું છે। આજે મિત્રો, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। એટલે કે મિત્રો, આગામી સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા શિયાળુ પાકને નુકસાન ના થાય એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે। ત્યાર પછી મિત્રો, આજે અંબાલાલ પટેલે પણ માવઠું અને ગુજરાતના બદલાતા હવામાન અંગે એક મોટી આગાહી કરી છે, તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો, આજે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં એક મોટો પલટો જોવા મળશે, જેના પરિણામે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા સાંટા પડવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટો આવવાની સાથે ક્યાંક હળવા વરસાદની તો મિત્રો અમુક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો, તેમણે જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ભાગોમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન ઉપર જોવા મળશે। આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની અને તેની સાથે કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે સાંટા પડવાની શક્યતા રહેલી છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે, જ્યારે ગિરનારના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સુઈગામ, રાધનપુર, થરાદ, વાવ અને ડીસા સહિતના વિસ્તારોમાં હવામાન પલટાશે। આ ઉપરાંત મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું જોવા મળશે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો હાલના વાતાવરણીય ફેરફારો બાદ આગામી દિવસોમાં રાજ્યમાં ઠાર એટલે કે ઝાકળ પડવાની શરૂઆત થશે। અંબાલાલ પટેલના મતે આગામી સમયમાં ઠાર પડવાની પણ શક્યતા રહેશે, એટલે જાન્યુઆરી મહિનામાં હવે આકરી ઠંડી પડવાની શક્યતા જોવા મળશે। તો મિત્રો, ત્યાર પછી કેટલાક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, તેની ઉપર એક નજર કરીએ તો મિત્રો, વર્ષ 2026થી કેટલીક વસ્તુઓ મોંઘી થવાની છે, તો તેના વિશે વિગતથી વાત કરીએ તો 2026ની શરૂઆત સાથે ઘણા મુખ્ય આર્થિક નિયમોમાં ફેરફાર થવાના છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે। મિત્રો, 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા કેટલાક ફેરફારોમાં LPG સિલિન્ડરના ભાવ, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું, UPI અને ડિજિટલ ચૂકવણીઓ, બેન્કિંગ સિસ્ટમ, મેનેજિંગ એપ્સ, પગાર પંચ અને આવકવેરાના નિયમોનો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો, 1 જાન્યુઆરીએ નવા નિયમો લાગુ થવાથી રોજિંદા જીવનમાં ઘણા ફેરફારો થવાના છે। ખાસ કરીને ડિજિટલ વ્યવહારો અને સંદેશા વ્યવહાર સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે। મિત્રો, આ નવા નિયમો લાગુ કરવાનો મુખ્ય હેતુ નાગરિકોને છેતરપિંડીથી બચાવવા અને નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે।
મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹6,000 સુધીની સહાય। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને શ્રીમંત ખેડૂતો માટે એક મહત્વનો પહેલ બની ગઈ છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000 સીધા તેમના બેંક ખાતામાં 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તેનો મુખ્ય હેતુ ખેડૂતોની નાણાકીય સ્થિતિને સુધારવાનો અને ખેતી સંબંધિત ખર્ચમાં સહાય પૂરી પાડવાનો છે। મિત્રો આ યોજનાના લાભો ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ અને ખેતીની જરૂરિયાતો માટે ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે। ખેડૂતો મિત્રો આ 22મા હપ્તા માટે ઉત્સાહિત છે કારણ કે તેમની આવકને સ્થિર કરશે અને તેમના ખેતી ખર્ચને પૂર્ણ કરવાનું સરળ બનાવશે। પીએમ કિસાન યોજના એવા ખેડૂતોને લાભ આપે છે જેમના નામ લાભાર્થીઓ યાદીમાં મિત્રો પીએમ કિસાન યોજના એવા ખેડૂતોને જ લાભ આપે છે જેમના નામ લાભાર્થીઓની યાદીમાં છે। નવી યાદી બહાર પાડવામાં આવી છે જે મિત્રો તમે આગામી સમાચારમાં જોઈ શકો છો। તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના સમાચારોની વાત કરી। આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।